નમસ્કાર મિત્રો, કેમ છો? મિત્રો, અત્યારે તાલાળા પંથકમાં કેરીનું આગમન થઈ ગયું છે. લગભગ 10 દિવસથી આ કેરીના વેળા ચાલુ થઈ ગયા છે, પણ હજી ફૂલ ફોર્મમાં વેળા ચાલુ નથી થયા. એટલે હજુ ભાવ ઊંચા છે. ધીરે ધીરે ભાવ જેમ જેમ આવક વધશે એમ આવશે ઊંચા. અને જો આપણે ડાયરેક્ટ ખેડૂત પાસેથી જે કેરી લીધેલી છે કેરેટમાં, આ બ્લુ કલરના જે કેરેટ છે એમાં આપણે ખેડૂતો પાસે કેરી લઈએ છીએ. એ કેરેટ આપણે આપણા ગોડાઉનમાં, અત્યારે આપણું ગોડાઉન છે, આપણા ગોડાઉનમાં આપણા પરચેઝ વિભાગ છે એમાં આવ્યું છે. અને અત્યારે આ ભાઈ જે પેક કરી રહ્યા છે એ 12 નંગના બોક્સમાં કેરી પેક કરી રહ્યા છે. આ સાલ આપણે 12 નંગના બોક્સ પણ બનાવ્યા છે, અને 12 નંગના બોક્સમાં લગભગ કેરી અત્યારે શરૂઆતમાં 3 કિલોની આસપાસ કેરી આવે છે. પછી થોડો ટાઈમ જશે એટલે સાઇઝ થોડી મોટી થશે, પછી 3, પછી 3.25, પછી 3.5 સુધી. કદાચ બહુ વધારે મોટી આવે તો 12 નંગના બોક્સમાં 4 કિલો સુધી પણ કેરી આવવાની શક્યતા ખરી. અને આ અત્યારે જે આ બોક્સ દેખાય છે અત્યારે 5 કિલો અને 10 કિલોના છે. આ ભાઈ અત્યારે 10 કિલોનું બોક્સ પેક કરી રહ્યા છે. આ 12 નંગનું બોક્સ છે. 10 કિલોના બોક્સમાં વજન ભરતી કરતી વખતે વજન 10 કિલો ઉપર લગભગ 50 ગ્રામ ભરતી થતી હોય છે, બોક્સ સાથે વજન. 5 કિલોમાં પણ એ રીતે જ હોય છે, 5 કિલો ઉપર 25-50 ગ્રામ. આ બધા બોક્સ વજન થઈને તૈયાર થઈ ગયા છે, અને આને ફક્ત બાંધવાના બાકી છે. અને બાંધીને પછી રવાના થશે. આ ભાઈ અત્યારે બાંધવાનું કામ કરી રહ્યા છે. દરેક બોક્સને પેક કર્યા પછી, વજન કર્યા પછી બાંધવાના હોય છે. આ ભાઈ વજન કરે છે. બાંધીને પછી જ ગાડીમાં ભરવામાં આવે છે. આ રીતે લાઇનબંધ. જો અત્યારે 10 કિલોના બોક્સ ભર્યા છે, બધા લાઇનસર વજન કરીને આ લોકો મૂકે છે. આપણું ત્યાંનું ગોડાઉન છે, ખાસું મોટું ગોડાઉન છે. લગભગ એની જગ્યા વિશાળ જગ્યા છે, લગભગ 1 વીઘાની જગ્યા છે. એમાં અડધામાં શેડ બનાવેલો છે અને અડધામાં ખુલ્લો ભાગ છે. હમણાં આ વિડીયોના અંતમાં ખુલ્લો ભાગ પણ જોવા મળશે. આ જો આ આખું વિડીયો, આપણા આ જે પાછળ જે દેખાય છે એ આપણા ખાલી બોક્સ છે. આ જો હવે આ બહારનો ભાગ છે, આપણા ગોડાઉન છે એનો આ બહારનો ભાગ છે. બહાર જુઓ કેટલી મોટી જગ્યા. આ આપણો દરવાજો છે, અંદરથી એન્ટર થવાનો ગેટ છે. સાઈડમાં નાનું મંદિર છે. અહીંયા જે પોતે આપણે ગાડીઓ આવતી હોય છે, માનો કે દરરોજ 3-4 ગાડી આવતી